દ્વારકાધીશ આજના નવા બ્લોગમાં તમારા બધાનું જય દીદી સ્વાગત છે મિત્રો। આજનો બ્લોગ આપણે રોજના પ્રમાણે ચાલુ કરી દીધો છે અને બાકી હવામાં આવી ગયા છે બાલ કપાવા, એટલે બાકી બાલ છે નહીં પણ ખાલી સેટ તો કરાવવા પડે, એટલે બાલ સેટ કરાવવા આવ્યા છે। એટલે બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આપણે બાલ સેટ કરાવી દઈએ વસ્તુમાં મળીએ। ભાઈ આપણે આવ્યા હતા બાલ કપાઈને ગયા તો જો અમે ભાઈ એનો પતંગ ચગાવી દીધો। આપણો ને નોકરો પતંગ દેખાય ને આવ્યોનો છે એક વેતનો પતંગ અને ફિરકી તો 5000 ફિરકી લઈને આવ્યા જો ખાલી આ રહ્યું તળિયો નહીં દેખાતી એવડી ફિરકી। પતંગ તો બહુ મોટો પતંગ છે યાર, આપણે પેલો બનાવી હતી ના કરતા બહુ મોટો પતંગ પેલો કર્યો એવડા તો તૈન થઈ જાય એવડો તો પતંગ બનાવ્યો છે। બાકી જો ફિરકી આવી ફિરકી તો સોય નહીં મળે તમને। હા બરાબર તો આ ફિરકી સોય નહીં મળે। હા જો આ તો પતંગ છે ઘર। બાકી જો ફિરકી પકડી ફિરકી પોટી વાળી છે ભાઈ જો ખાલી પતંગ ચગાવે છે। બાકી હા મેહુલભાઈ ચગાવો ના એની ફિરકી અને તો ઉપર ઠેઠ પતંગ ચગા છે। આપણો ચીકડો દેખાય ને ના પતંગ દેખાય મેહુલભાઈ ચગાવી દીધો બાકી। અને આપણે આવી ગયા બાલ કપાઈ ગયા ખાલી જો પતંગ જો ખાલી અને આ ફિરકી આવડી મોટી ફિરકી તો જોઈ જ નહીં હતા। બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આ ફિરકી પતંગ કેવો લાગ્યો ખાલી કોમેન્ટ કરી દેજો। જો ખાલી ના અત્યારે ડુંગરાનો નજારો ના તો ઉત્તરાયણ જી નહીં। હા જો હજુ ઉત્તરાયણ જી નહીં। બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો, મજા આવે જો મજાદાર છે વસ્તુ ચગાવી દીધી છે આપણે પતંગ હેવી। મેહુલભાઈ કોઈ કહેવામાં ગયા પતંગ વિશે? પતંગ લાવતા ભિખારી થઈ ગયો। હા બહુ મોંઘો પતંગ છે યાર, બહુ મોંઘો પતંગ ચગાવી દીધો છે। કપૈયા ઘેર આપવા આવે છે, કોઈથી ચકતો જ નહીં યાર તાન। બાકી ફિરકી તો હેવી છે તો કન્ટિન્યુ બ્લોગ બન્યા રહેજો અને ના મારા પતંગ આવડે ચગાવતો નહીં આવતો યાર આપણે। બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો, આગળ મજા છે। તો મિત્રો આપણે આવ્યા છે કાળીમાનું મંદિરે। તમે તો ભાઈ આજે રવિવાર છે એટલે દર્શન કરવા આવ્યા છે અને આજ તો માનવે તૈયાર થઈ ગયું છે, મેહુલભાઈ દર્શન કરશે। બાકી જો મહાકાળીમાનું મંદિર સરસ મજાનું છે અને જો ફોટો નવો લગાવી દીધો છે આપણે, ફોટો નવો લગાવી દીધો છે। બાકી જુઓ આ રીતનું આપણે સરસ મજાનું મહાકાળીમાનું મંદિર છે। આપણું હવન કુંડ। બાકી આપણે જુઓ તો તળાવ સામે જો ડુંગરો છે અને પેલી સાઈડે ડુંગરો હવે વચમાં તળાવ, પાછળ લીલુંછમ ખેતર જ આવે બધો। અને આ જો સરસ મજાનું મહાકાળીમાનું મંદિર છે ભાઈ। અહીંયા એકદમ શાંત વાતાવરણ છે। બાકી વધારે બેવાનું તો અંદરથી અલગ જ ફિલિંગ આવે, મને એકદમ ઠંડુ થઈ જાય, મને એકદમ હળવું થઈ જાય છે, અલગ જ ફિલિંગ આવે તો મને ભાઈ। એવું સરસ મજાનું મહાકાળીમાનું મંદિર છે। બાકી તો જુઓ મેહુલભાઈ આપણા હંગાથી છે અને આમ સીધામાં આવ્યા છે, દર્શન કર્યો માનવભાઈ દર્શન કરી। બાકી તો મહાકાળીમાનો આ ફોટો નવો લગાવ્યો છે અને અહીંયા એક બાર લગાવી દીધો છે, અંદર બાર લાવી દીધો છે। બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બનતા રહેજો, જો સપોર્ટ આવશે એવો સપોર્ટ આપતા રહેજો। અને અમે સીધા દર્શન કરી દીધા, આપણે દર્શન કરી દીધા છે, અમે જઈએ સીધા ઘેર। તો બાકી તમે તો ઘેર જઈએ અને આજનો બ્લોગ તો આખા દિવસમાં ભાઈ આમાંથી કંઈક કોમ વધી ગયું છે અને માનવી પરીક્ષા ચાલુ થઈ ગઈ છે એટલે પેપર અમે ચાલુ થઈ ગયા છે। કાલે પેપર છે, પૂછી તો લઈએ એનું પેપર છે, ખબર છે કે નહીં ખબર। તો માનવ જો મંદિર બંધ કરે છે હાલ તો। બાકી આ રીતનો નજારો છે અને બાકી મારા કાલે છે ને પેપર છે બાયોલોજી, તો બાયોલોજીનું પેપર છે અને ભાઈ હાલ સાયન્સમાં છે એટલે થોડું પેપરનું છે એટલે બ્લોગ તો હા બ્લોગમાં એવું રહેશે। અને આપણે આ સેકન્ડ ચેનલ પર થોડું એ રીતનું છે
સમજો ભાઈ હાલ પેપર ચાલુ છે એટલે બ્લોગ યાર ખીર તો બંધ એક તો નહીં સપોર્ટ નહીં થતો નથી તો વિડિયો ના ચાલુ કરી દીધો હા પણ 2 દાડા થયા બંધ થઈ ગયા ને આપણે ઉત્તરાયણ આવી વ્યૂ જ નહીં આવતા વ્યૂ ઠીક છે પણ ઉત્તરાયણ આવી ગયો જમો અને પેપર ચાલુ થઈ ગયો તારા મેં જપ્યા નહીં વિડિયો બનાવી તો પેપર ચાલુ થઈ ગયો પાછો એટલે થોડું વચમાં ગેપ પડે એવું છે પણ હવે કન્ટિન્યુ હું તો બ્લોગ બનાવી બાકી હું તો આવે પણ આવવાની કોશિશ તો કરી દે હા આવ્યું ગમે તે કંઈ બ્લોગ તો બનાવ્યું બાકી તરાવજો અને મેહુલભાઈને છે અમે સીધા ઘેર જઈએ છે કે ભાઈ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો અને સારો એવો સપોર્ટ આપતા રહેજો જેથી બ્લોગ બનાવવાની ઈચ્છાઓ જે આગળના બ્લોગ બનાવીએ બાકી તો બ્લોગમાં બન્યા રહો કન્ટિન્યુ બ્લોગ જોઈન કરતા રહો અને સપોર્ટ કરતા રહો અને ચેનલને જો હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આપણો આજનો બ્લોગ સારો લાગ્યો તો એક લાઈક કરી દો તો આજના માટે આટલું પાછા મળીશું એક નવા બ્લોગમાં તાપણી કરતા હતા પણ અમ નહીં કરતા તાપની કરતા હતા તાપણીમાં ઉઠી ગયા તાપની મને લાકડ નહીં લાકડા નહીં બાકી તો ભાઈ આજના માટે તો આટલું પાછા મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય કરી ગુજરાત જય દ્વારકાધીશ ચલો પાછા મળીએ બાય બાય